દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે છેલ્લા ઘણા સમયથી એસટી ડેપોનું નવીનીકરણ અંગેની કામગીરી ચાલી રહી હતી, જ્યારે આજરોજ આ એસટી ડેપોનું નવીનીકરણની કામગીરી પૂર્ણ થયું હતું અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1.67 લાખના ખર્ચે બનાવવામાં આવેલ એસટી બસ સ્ટેશનનું આજરોજ ધારાસભ્યના પુત્ર સંદીપભાઈ માણેક દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે વિકસિત ગુજરાત અને વિકાસશીલ ગુજરાતની ગાથામાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે તેમનું યોગદાન આપવામાં આવી રહ્યું છે અને લોકોની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બસ સ્ટેશનની અંદર ખૂબ જ આધુનિકતાપૂર્વક અને વૈવિધ્ય સગવડો સાથેનું નવીનીકરણ થયેલ છે, જેથી યાત્રિકોની સુવિધાઓમાં પણ વધારો થશે। જ્યારે સમગ્ર કાર્યક્રમની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। શિવ ગુજરાત સરકાર દ્વારા આજે ઓખાને એક નવું સરસ મજાનું એસટીનું બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ થયું છે। જે જૂનું બસ સ્ટેન્ડ હતું એ લગભગ 40 થી 42 વર્ષ જૂનું હતું અને ઓખાવાસીઓ માટે ખૂબ જ આનંદની વાત છે કે આવું નવનિર્માણ બસ સ્ટેન્ડ મળ્યું છે। તો આનો ફાયદો ઓખાના વેપારી ભાઈઓને, અહીંથી જતા દરેક વિદ્યાર્થીઓને અને અહીંયા આવતા વિદ્યાર્થીઓને અને ખાસ બેટ દ્વારકામાં જે યાત્રાળુઓ આવશે એ આનો લાભ લઈ શકશે। શિવ મારું નામ બીસી જાડેજા, વિભાગીય નિયામક એસટી જામનગર વિભાગ। આજરોજ ઓખા બસ સ્ટેશન નવીન બસ સ્ટેશનનું માનનીય ધારાસભ્ય શ્રી અબુવા માણેકના હસ્તે ઉદ્ઘાટન છે એ સંપન્ન કરવામાં આવે છે। આ ઓખાનું નવીન બસ સ્ટેશન કુલ 1.67 લાખના ખર્ચે બનાવવામાં આવે છે। બસ સ્ટેશનની અંદરના સ્ટ્રક્ચરના બાંધકામમાં આખું આરસીસી કોલમવાળું સ્ટ્રક્ચર બનાવેલું છે। 4 પ્લેટફોર્મ છે, એની ફેસિલિટી આપવામાં આવી છે। અંદર જેન્ટ્સ અને લેડીઝના અલગ અલગ ટોયલેટ બાથરૂમ છે, દિવ્યાંગ માટેના પણ ટોયલેટ બાથરૂમની ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે। દિવ્યાંગ માટેનો જે સ્લોપનો રેમ્પ છે એ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલું છે। પછી વોટર રૂમ છે એ આપવામાં આવે છે, પાર્સલ રૂમની સુવિધા પણ આપવામાં આવી છે, ઇન્ક્વાયરીની જે સુવિધા છે એ પણ આપવામાં આવી છે અને જે બસ સ્ટેશનમાં જે પ્રાથમિક સુવિધાઓ જેટલી જોઈએ જરૂરી છે એ તમામ મળેલ છે અને એક સ્ટોલ છે એ પણ આપવામાં આવે છે। બસ સ્ટેશનની અંદર ટોટલ આખું આરસીસીનું સ્ટ્રક્ચર ફ્લોરિંગનું છે અને બાકીના ભાગમાં જે પ્રિમાઇસીસ છે એની અંદર પેવર બ્લોકનું સ્ટ્રક્ચર છે એ કમ્પ્લીટ કરી અને કરવામાં આવે છે। મહિલા અમારા જે કંડક્ટરો છે એ મહિલા અને જેન્ટ્સ બંને રેસ્ટરૂમની સુવિધાઓ એ પ્રોવાઈડ કરવામાં આવે છે। બેબી ફીડિંગ રૂમ છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે અને એડિશનલમાં ઇલેક્ટ્રિક રૂમ છે એ સેપરેટ આપેલો છે। આમ આ સારી સુવિધા ઓખા ગામને અને પ્રજાને આજરોજ લોકાર્પણ કરી અને સુવિધા છે એ આપવામાં આવે છે। લલિત શિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા, ઓખા।